બનાવીએ 10 મિનિટમાં બનતી ઇન્સ્ટન્ટ પાવભાજી। સૌપ્રથમ બધી જ સામગ્રીને એકદમ ઝીણી સમારી લો। હવે એક તવા કે પેનમાં તેલ ગરમ કરી ઝીણી સમારેલી ડુંગળીને સરસ સાંતળી લો। તેમાં ઝીણા સમારેલા મરચાં અને ટામેટાં ઉમેરી બરાબર કૂક કરો। હવે આવે છે ખાસ ટીપ। આજે બટાકા બાફવાની કોઈ માથાકૂટ નથી। સીધા ઝીણા સમારેલા કાચા બટાકા ઉમેરો। સાથે જ લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું નાખી બધું જ બરાબર મિક્સ કરી લો। થોડું પાણી ઉમેરો અને ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ સુધી ચડવા દો। બટાકા સોફ્ટ થઈ જાય એટલે મેશરની મદદથી બધું જ બરાબર મેશ કરી લો। અંતમાં એક વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં પાવભાજી મસાલો નાખી ભાજી પર એક મસ્ત તડકો લગાવો। ઉપરથી તાજી કોથમીર ઉમેરો અને તૈયાર છે હોટેલ જેવી જ ટેસ્ટી ઇન્સ્ટન્ટ પાવભાજી। રેસીપી ગમી હોય તો જલ્દી સેવ કરો અને તમારા પાવભાજી લવર મિત્રો સાથે શેર કરવા